નમસ્કાર, હું ચિરાગ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું સ્વાગત છે. એક મોટા સમાચારથી શરૂઆત કરીશું. કેન્દ્ર સરકારે આજથી દુકાનોને શરતોને આધીન ખોલવાની પરમિશન આપી દીધી છે, પરંતુ સૌથી મોટી શરત એ છે કે તમારી દુકાન રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશોના શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલી હોવી જરૂરી છે. જો કે હોટસ્પોટ અને રેડ ઝોન વિસ્તારમાં હાલ કોઈ છૂટછાટ આપવામાં નથી આવી. માત્ર ગ્રીન ઝોન વિસ્તાર એટલે કે જે વિસ્તારમાં કોરોના વાયરસનો કેસ નથી અથવા તો ખૂબ જ ઓછી માત્રામાં કેસ છે તેવા વિસ્તારોમાં જ દુકાનધારકો દુકાન ખોલી શકશે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારે આ દુકાનધારકો માટે કેટલીક શરતો પણ મૂકી છે, જેમાં એવું કહેવાયું છે કે દુકાનમાં અડધો સ્ટાફ જ કામકાજ કરી શકશે અને સ્ટાફના તમામ વ્યક્તિએ માસ્ક પહેરવું ફરજિયાત છે. એટલું જ નહીં, દુકાનમાં આવતા ગ્રાહકોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું ધ્યાન પણ દુકાનધારકે પોતે રાખવું પડશે. કેન્દ્ર સરકારના આદેશ અનુસાર ગલી મહોલ્લાની દુકાનો તથા સ્ટેન્ડ અલોન શોપ્સ અને નિવાસી પરિસરમાં આવેલી દુકાનો જ ખોલી શકાશે. શહેરોમાં માર્કેટ કોમ્પ્લેક્સીસ, શોપિંગ મોલ્સ, મલ્ટી બ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ મોલ હાલ બંધ જ રાખવામાં આવશે. આપણે કહીએ શરતોને આધીન દેશમાં નાની મોટી દુકાનો ખોલવાની પરમિશન આપી દેવાઈ છે, પરંતુ કેટલીક શરતો ચોક્કસ છે. એ શરતોનું પાલન કરવું પડશે. શોપિંગ કોમ્પ્લેક્સમાં અને શોપિંગ મોલમાં આવેલી દુકાનો નહીં ખુલી શકે. આ ઉપરાંત જે ગ્રીન ઝોનમાં આવતા વિસ્તારો છે કે જ્યાં કોરોના વાયરસનો કોઈ ખતરો નથી તેવા વિસ્તારોમાં જ નાની મોટી દુકાનો ખોલી શકાશે. દુકાનો જો ખોલવી હશે તો જે સ્ટાફ કાર્યરત છે તેમાંથી અડધો સ્ટાફ જ બોલાવી શકાશે. આ સ્ટાફને પણ માસ્ક પહેરવું ફરજિયાત છે. આ મુદ્દે અમારા સંવાદદાતાઓ જોડાઈ ગયા છે. ગાંધીનગરથી નિર્મલ, સુરતથી દેવેન અને અમદાવાદથી દર્શલ. સૌથી પહેલા નિર્મલ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે આ પરિપત્ર કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે જાહેર કરાયું છે, ખાસ ગુજરાત સરકારનો એક્શન પ્લાન શું હોઈ શકે છે? જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા રાતોરાત આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે, ફેર એન્ડ શોપ્સ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ આ નિર્ણય કરવામાં આવ્યો છે. અને જે નિર્ણય છે અને તે નિર્ણય અંતર્ગત જોઈએ તો અત્યારે રાજ્યમાં અને સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ તો છે, પરંતુ કેન્દ્ર સરકારના નિર્ણયને પગલે ગુજરાત રાજ્યમાં અત્યારે જે દુકાન ચલાવતા જે દુકાનદારો છે, વેપારીઓ છે, તેમાં અસમંજસ ચોક્કસથી ઉપસ્થિત થઈ છે. લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકારનો હજી સુધી કોઈ નિર્ણય આવી શક્યો નથી, એટલે આવા સંજોગોમાં કેવા પ્રકારની પરિસ્થિતિ વચ્ચે દુકાન ખોલવી કે કેમ તે અસમંજસ ભરેલી સ્થિતિ છે. દેશના 25 રાજ્યોના 170 જેટલા જિલ્લાઓમાં હોટસ્પોટ વિસ્તારો છે, જેમાંથી ગુજરાતના 5 જેટલા જિલ્લાનો સમાવેશ થાય છે અને તેની અંદર હોટસ્પોટ એરિયા છે. ગાંધીનગરની વાત કરીએ, અમદાવાદ, રાજકોટ, ભરૂચ, વડોદરા કે સુરતની વાત કરીએ, તમામ આ જે શહેરોના નામ દીધા તેની અંદર હોટસ્પોટ વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે અને તેની અંદર કોરોનાના કેસીસ વધારે જોવા મળ્યા છે. એટલે દુકાનદારો અને જે વેપારીઓ છે તેમાં અસમંજસ ભરેલી સ્થિતિ છે કે આખરે દુકાન ખોલવી કે નહીં. રાજ્ય સરકાર આ અંગે આજના દિવસ દરમિયાન નિર્ણય સ્પષ્ટ કરી શકે છે. અલબત્ત રાજ્ય સરકાર પાસે સત્તા છે, રાજ્યના કાયદા હેઠળ રાજ્ય સરકાર પાસે સત્તા રહેલી છે કે તેઓ પોતાની રીતે નિર્ણય કરી શકે છે. જે રીતે અમદાવાદ સહિતના રાજ્યભરમાં જે રીતે કેસીસનો વધારો થઈ રહ્યો છે, 2814 જેટલા ગુજરાત રાજ્યમાં કેસ ગત રોજ સુધી નોંધાયા છે, તેવા સંજોગોમાં કોરોનાનું સંક્રમણ ગુજરાતમાં વધી રહ્યું છે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કોમ્યુનિટીમાં પણ આ વાયરસ છે તે સ્પ્રેડ થાય તેવી દહેશત છે અને તે દહેશતના પગલે રાજ્ય સરકાર કેવા પ્રકારનો નિર્ણય કરે છે તે એક જોવાનો વિષય છે. કેમ કે અમદાવાદમાં ગઈકાલે જોઈએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં જ 14 જેટલા મોત થયા છે. કુલ 15 જેટલા મોત થયા હતા છેલ્લા 24 કલાકમાં, જેમાંથી 14 મોત અમદાવાદ જિલ્લામાં થયા છે. જે ટોટલ મોતની સંખ્યાની વાત કરવામાં આવે તો એ આંકડો 70 ને ઉપર પહોંચી ગયો છે ગુજરાત રાજ્યમાં. એટલે અસમંજસ ભરેલી સ્થિતિ વેપારીઓમાં પણ છે, દુકાનોમાં પણ, દુકાનદારોમાં પણ છે કે આખરે દુકાન ખોલવી કે કેમ. રાજ્ય સરકાર આજે
આજના દિવસમાં પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે કે આખરે તેઓ કેન્દ્ર સરકાર બિલકુલ, ટૂંકમાં સરકારનું શું રિએક્શન છે પરિપત્ર પર તે ચોક્કસ આજના દિવસમાં સ્પષ્ટ થશે અને જી આ કેન્દ્ર સરકારનો ઓકે. અને હવે જેમ નિર્મલે કહ્યું કે બે શહેરો સુરત અને અમદાવાદમાં શું પરિસ્થિતિ હોઈ શકે છે, શું અહીંયા દુકાનો ખોલવી હિતાવહ છે કે નહીં? દર્શલ, આપને અમદાવાદ વિશે પૂછી લઈશું કે જે રીતે અમદાવાદ શહેરમાં પણ હોટસ્પોટ વિસ્તારો છે અને કેસો વધી રહ્યા છે, ખાસ તો આ પરિપત્ર મુદ્દે વેપારીઓમાં શું રિએક્શન્સ હોઈ શકે છે? ચિરાગ, જે પ્રકારે એક નિર્ણય લેવાયો છે કે તમામ દુકાનો હવે ખુલ્લી રહેશે પરંતુ એક નિયમ બંધ રહેશે, વેપારીઓ હજુ સુધી કદાચ આ બાબતને જાણતા નહીં હોય, કારણ કે મોડી રાત્રે આ એક જાહેરાત થઈ છે, એટલે કે સવારે તેઓને ખબર પડશે, તે બાદ તેઓ કદાચ કહી શકાય છે એકબીજાના સંપર્કમાં આવી છે. પરંતુ જે પ્રકારે અહીંયા નિર્ણય લેવાયો છે ચિરાગ, એક અર્થતંત્રની વ્યવસ્થાને જાળવવા માટે, અને જે લોકો આ લોકડાઉન દરમિયાન કદાચ કહી શકાય છે કે લોકો પાસે પૈસા ખૂટી ગયા છે તેવા વેપારીઓને અહીંયા એક સરભરા થઈ શકે અથવા તો તેમની રોજિંદા જીવન જે છે પછી ફરીથી યથાવત થાય, આ તમામ વસ્તુઓને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો હોઈ શકે છે. અને ખાસ કરીને અહીંયા એક નિયમ પણ રાખવામાં આવ્યો છે કે સોશિયલ ડિસ્ટન્સ રાખવું, કર્મચારીઓ 50% રાખવા, આ તમામ પ્રકારની વસ્તુનું એક ધ્યાન રાખવું પડશે. જો તેનું ઉલ્લંઘન થશે તો તેની સામે કદાચ કાર્યવાહી પણ થઈ શકે છે. એક મોલ મલ્ટીપ્લેક્સ છે કે અન્ય જે શોપિંગ મોલ જે છે તે જગ્યા ઉપર હાલમાં તમામ દુકાનો બંધ રહેશે, એટલે કે રેસ્ટોરન્ટ હોય કે અન્ય જગ્યાઓ હોય તેનો હજુ સમાવેશ નથી, કારણ કે ત્યાં ભીડ એકઠી થતી હોય છે. કારણ કે લોકડાઉન દરમિયાન પણ આપણે જે પ્રકારે જોયું છે કે જે છૂટછાટ આપવામાં આવી હતી તેનો લોકોએ દુરુપયોગ કર્યો હતો અને ટોળા વળ્યા હતા. આ વસ્તુ આ સમયગાળા દરમિયાન જ્યારે જાહેરાત કરવામાં આવી છે ત્યારે ન થાય, તેને લઈને તમામ વસ્તુને ધ્યાને રાખીને આ એક નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે લોકોએ સમજવાની જરૂર છે, વેપારીઓ પણ ખાસ કરીને સમજવું પડશે કે તેઓએ આ નિયમનું પાલન કરવું પડશે. જો તેમ નહીં થાય તો હજુ પણ આ જે કેસીસ જે વધી રહ્યા છે તે કદાચ વધારે વકરી શકે છે. ઓકે, કેસ વધુનો આંકડો હવે સુરતમાં પણ સામે આવ્યો છે. અમદાવાદ પછી બીજું મોટું શહેર એવું છે સુરત કે જ્યાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. દેવેન, સુરતની વાત કરીએ, પરિપત્ર પછી વેપારીઓમાં ચોક્કસ અસમંજસ ફેલાયેલું છે કે આખરે કયા પ્રકારે કઈ શરતોને આધીન આ દુકાનો ખોલવી? જે ચિરાગ, ચોક્કસ આપણે કહીએ કે જે રીતે સુરતની અંદર જે પોઝિટિવ પર્સનની જે સંખ્યા નોંધાય છે તે 471 છે અને 14 લોકોના મોત થઈ ગયા છે. એટલે અમદાવાદ બાદ સૌથી વધુ જે સંખ્યા છે તે સુરત શહેરની છે. સુરત શહેરની અંદર જે 5 પોલીસ સ્ટેશન વિસ્તારો હતા તેમાં જે કર્ફ્યુ હતો તે પણ હટાવી લેવામાં આવ્યો છે. પરંતુ આ જે પરિપત્ર આવ્યો છે, જે દુકાનો ખોલવાની વાત છે, પરંતુ એનાથી કોઈ મોટી રાહત સુરતીઓને થતી દેખાતી નથી, કારણ કે એની સાથે જે શરતો લાગુ કરવામાં આવી છે કે જે હોટસ્પોટ ઝોન છે ત્યાં આગળ આ દુકાનો જે છે તે ખોલવી કે કેમ, એ વેપારીઓ માટે પણ એક મોટો ચિંતાનો વિષય છે. કારણ કે સુરતના મહદઅંશે એવા વિસ્તારો છે કે જે હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે અને એ વિસ્તારની અંદર સોશિયલ ડિસ્ટન્સીસ આમે જાળવાતું નથી, ત્યારે વેપારીઓ માટે પણ એક મુશ્કેલીનો પ્રશ્ન છે કે તેઓ અડધો સ્ટાફ લઈને પણ જો દુકાન ચાલુ કરે પણ લોકોનો ધસારો જોતા તેને મેન્ટેન થઈ શકે કેમ, તે એક મોટો પ્રશ્ન છે. અને તેના કારણે વેપારીઓ પણ સ્વાભાવિક રીતે જ અસમંજસની સ્થિતિમાં છે. લોકોમાં પણ થોડો ડર છે, પરંતુ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે તેઓ બહાર નીકળી રહ્યા છે. પરંતુ જે રીતે પરિપત્ર છે કે હોટસ્પોટ વિસ્તારની અંદર દુકાનો જે છે તે ખોલવામાં નહીં આવશે અને બાકીની જે દુકાનો છે તે સરકારની મંજૂરી સાથે જે પરિપત્ર અને જેમને મંજૂરી આપવામાં આવી છે તે જ માત્ર ખોલી શકશે. પરંતુ મને નથી લાગતું કે એવી કોઈ બહુ મોટી રાહત લોકોને મળશે અને વેપારીઓ પણ એટલું સાહસ કરશે કે દુકાનો ખોલીને લોકોનો જે ગ્રાહકોનો ઘસારો છે તેને તેઓ ટેકલ કરી શકશે. જી, તો ધન્યવાદ દેવેન, દર્શલ અને નિર્મલ, આ તમામ જાણકારી બદલ. આપને ચોક્કસ વાત કરી કે અમદાવાદમાં, સુરતમાં અને ગાંધીનગરથી પણ હવે રાહ જોવાઈ રહી છે કે કેવી રીતે સરકાર આ પરિપત્ર પર રિએક્ટ કરે છે. પરંતુ અમદાવાદ અને સુરતમાં કેસો જે રીતે વધી રહ્યા છે તે જોતા સરકાર ચોક્કસ એક વિચારીને પગલું ભરશે ગુજરાત માટે, કેમ કે આ બંને શહેરોમાં ચોક્કસ પ્રમાણે કેસની માત્રા વધારે છે. કદાચ જ્યાં એક પણ કેસ નથી એવા જિલ્લામાં થોડી છૂટછાટ ચોક્કસ મળી શકે તેમ લાગી રહ્યું છે.